શ્રોતા મિત્રો, ખુશામદેદ, સુસ્વાગતમ, નમસ્કાર. ઇરશાદનું મંચ આજે ગૌરવ અનુભવે છે. બે એવા મહાનુભાવો આપણી સાથે છે કે જેમણે પોતાના ક્ષેત્રમાં બહુ નામના મેળવી છે, બહુ નામાંકિત થયા છે. પહેલાં જે મહાનુભાવ છે એમણે અનુસ્નાતક સંગીતમાં કર્યું છે, તે પણ ગોલ્ડ મેડલ સાથે. વડોદરાના એવા પ્રથમ ગાયક છે અને એકલા જ એવા ગાયક છે કે જેમને રાષ્ટ્રીય સુરમણી એવોર્ડ મળેલો છે. દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી એમનું સન્માન થયું છે અને સાહિત્ય અકાદમીએ એમને રાજ્યનો શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ આપવામાં આવેલો છે. એમના કુલ 6 આલ્બમ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને 1000થી વધુ શો કરેલા છે. સંગીતના ક્ષેત્રમાં એમનું સૌથી મોટું યોગદાન એ છે કે એમને પોતાનો અનુભવનો નિચોડ 3 થી 4 ઓનલાઈન કોચિંગ દ્વારા એ નવોદિત ગાયકોને સુફિયાના સંગીત, કમ્પોઝિશન અને ગાયકીની તાલીમ આપી રહ્યા છે. આ મહાનુભાવનું નામ છે સોનલબેન શાહ. મેમ, વી આર સો પ્લીઝ ટુ હેવ યુ અને આપનું ઇરશાદના મંચ પર સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. બીજા જે મહાનુભાવ આપણી સાથે છે, ફરી એકવાર એક સંજોગ એવો છે કે જેમનું ક્ષેત્ર સાહિત્ય નથી, જેમનું ક્ષેત્ર લેખન નથી, એમનું ક્ષેત્ર ન્યાયપાલિકાનું છે. ન્યાયપાલિકામાં એક ઉચ્ચ હોદ્દા ઉપર છે, એક જવાબદારીભર્યું કામ સંભાળી રહ્યા છે. એમની અમુક રચનાઓ જે મને વાંચવાની તક મળી છે, એમાંની 1-2 રચનાઓની 1-2 પંક્તિઓ આપને સંભળાવીશ અને પછી એ મહાનુભાવની ઓળખાણ આપીશ. એ જ લાચારી રહી એકંદરે, લાગણી તારી રહી એકંદરે, ક્યાંક લથડ્યા ક્યાંક પડવાનું થયું, પણ સફર જારી રહી એકંદરે. બીજી એમની 4 પંક્તિ કહીશ અને પછી હું એ મહાનુભાવની આપને પરિચય કરાવીશ. વાત કેવળ એટલી છે જિંદગી, તું મને બેહદ ગમી છે જિંદગી, કોઈને લાગી ઘણી ટૂંકી અને કોઈકને લાંબી પડી છે જિંદગી. સરળ સૌમ્ય ભાષામાં જીવનનો મર્મ સમજાવતી આ પંક્તિઓ ના રચયિતા અન્ય કોઈ નહીં પણ શ્રી નીરવભાઈ વ્યાસ મારી સાથે છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઇરશાદ મંચ આપ અને બંનેને મેળવીને ગૌરવવંતિત થયો છે અને અમને બહુ ખુશી છે કે આજે આપના દ્વારા ઘણા બધા નવોદિત કવિઓને ઘણી બધી વાતો આપણે કરીશું. મેમ, આપને એક પહેલો પ્રશ્ન હું પૂછીશ, પછી હું સરને એક પ્રશ્ન પૂછીશ. જી ઇરશાદ. કાઇન્ડ ઓફ યુ, થેન્ક યુ સો મચ. આપ એક કમ્પોઝર છો, આપ સંગીતજ્ઞ છો. મને એક વસ્તુ એ પૂછવી છે કે જે ગીત છે એમાં શબ્દોનો કેટલો ભાગ છે? આપ જ્યારે કમ્પોઝિશન કરો છો, કોઈ ગીત કરો છો, એમાં શબ્દો કેટલા અગત્યના છે? એવું થઈ શકે કે શબ્દોની ભૂલો તમે કમ્પોઝિશનથી ઢાંકી શકો? સી ધેર આર 2 ટાઈપ ઓફ મ્યુઝિક. 2 રીતના મ્યુઝિક છે. એક છે શાસ્ત્રીય સંગીત, જે છે સ્વર પ્રધાન, અને બીજું હોય છે સુગમ સંગીત, જેની અંદર બધું જ આવી જાય, ભજન, ગઝલ, ગીતો બધું જ આવી જાય. તો એ છે શબ્દ પ્રધાન. હવે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યને લગતી, તો ઇટ્સ બટ નેચરલ કે અંદર શબ્દો હશે. સો ડેફિનેટલી શબ્દોનું બહુ જ મહત્ત્વ છે. બિકોઝ અમે જે ગઈએ છીએ એ પહેલાં શબ્દો પહેલાં આવે, કારણ કે શબ્દો જે હોય એને અમે કોમ્પોઝ કરીએ છીએ. સો ઇટ ઇઝ સમથિંગ લાઈક કે તાજમહેલની બહારનો જે બગીચો હોય ને, એ અમે છીએ. લોકો તાજમહેલ જોવા આવે છે ને વચ્ચે વચ્ચે અમારા પર નજર કરી દે છે. તો જે તાજમહેલનું જે બ્યુટી છે એ દેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધ વર્ડ્સ. સો ડેફિનેટલી વર્ડ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ સો ફાર એઝ સુગમ સંગીત ઓર લાઇટ મ્યુઝિક ઇઝ કન્સર્ન. સર, તમારી રચના મેં વાંચી અને મેં એક વસ્તુ જોઈ કે તમારું શબ્દ ભંડોળ બહુ સમૃદ્ધ છે. તો પહેલો પ્રશ્ન તો એ છે કે આ સમૃદ્ધિ કેવી રીતે તમે મેળવી શબ્દોની? આ એક વસ્તુ છે. અને બીજો મારો પ્રશ્ન એ છે કે મારા જેવા વ્યક્તિ જેનું શબ્દ ભંડોળ આપણા જેટલું સમૃદ્ધ નથી, તો શું એ લખી શકે કે શબ્દ ભંડોળની સમૃદ્ધિ કરવી એ પ્રીરિક્વિઝિટ છે લેખનની? શબ્દ ભંડોળ તો એવું છે કે વ્યક્તિ જેટલું વાંચન કરે એ રીતે એનામાં શબ્દો ભંડોળ વધે છે. અનફોર્ચ્યુનેટલી આજની જનરેશન વાંચનથી દૂર થતી જાય છે, એટલે એમની ભાષા પ્રત્યેની જે સૂઝ છે એમાં આપણે થોડીક ઓછપ અનુભવીએ છીએ. એનું કારણ કદાચ આપણી અભ્યાસ અને આપણી જે શિક્ષણ પ્રથા અને શિક્ષણ પદ્ધતિ છે એ પણ હોઈ શકે. કારણ કે શિક્ષણ પ્રથા જે છે
તે સિલેબસ બેઝ છે અને પરિણામ એવું છે કે બાળપણથી જે વાંચનની ટેવ હોવી જોઈએ તેનાથી આજકાલ નવી જનરેશન દૂર રહે છે. એ જ કારણ મને લાગે છે કે શબ્દ ભંડોળ ઓછું વર્તાય. મારા શબ્દનો તો એ જ એક કિમિયો છે કે મારું ઇતર વાંચન પહેલેથી રહ્યું છે. હું શાળા જીવનમાં હતો ત્યારે મારી શાળાની સામે મધ્યવર્તી પુસ્તકાલય માંડવી સરદાર વિદ્યાલયની સામે બિલકુલ બિલકુલ ત્યાં 50 પૈસામાં મેમ્બર થવાતું અને તે વખતે હું શેખાદમ, મનોજ ખંડેરિયા અને આવા બધા કવિઓને વાંચતો. મારા મમ્મી શિક્ષિકા હતા, મારા મધર, તો એમનું ગુજરાતી અને અમારા ઘરમાં લગભગ બધા જ શિક્ષકો એટલે એમની ભાષા બહુ સજ્જ. બસ એ નાતે જ ભાષા સિદ્ધ બાળપણથી થતી આવી અને પછી શાળા પણ એવી સરસ યુગાનુયુગ મને મળી સરદાર વિદ્યાલય કે ત્યાં પણ સાહિત્યનું એટલું સરસ માર્ગદર્શન વિષયના શિક્ષકો આપતા અને સામે જ પુસ્તકાલય. એટલે વાંચનથી શબ્દ ભંડોળ વધે છે એવો મારો પોતાનો અનુભવ છે. કે અને આપે જેમ બીજો સવાલ કર્યો કે શબ્દ ભંડોળ બીજા કઈ રીતે કરી શકાય, ઓફકોર્સ આમાંથી જ જવાબ નીકળે છે કે વાંચન સિવાય બીજો કોઈ રસ્તો નથી. મબલખ વાંચન. અને પછી આપણે ધૂમકેતુને વાંચીએ કે પન્નાલાલ પટેલને વાંચીએ કે સુંદરમને વાંચીએ, ત્યાંથી લઈને મળીશ કે આપણા શેખાદમ આબુવાલા કે ઘાયલ, તો આ બધાને વાંચતા વાંચતા આપણી ભાષા પણ કેળવાય છે, આપણા વિચારોને પણ નવું ઉડાન મળે છે, આપણે સ્થિતિને જે રીતે જોઈએ છે એનાથી આઉટ ઓફ બોક્સ જઈને પણ જોતા શીખીએ છીએ. તો આ બધું જ જે આપણને મળે છે તે આ ભાષા સાથે પનારો પાડવા માટે ભાષાની નજીક જવાનું કામ તો આપણે જ કરવું પડે છે. બિલકુલ. અને હું માનું છું કે આપણા કરતાં આ જે જનરેશન છે એ આ જે પેઢી છે એ નસીબદાર એટલા માટે છે કે આખું પુસ્તકનું વિશ્વ કિન્ડલમાં આવી ગયું છે. કરેક્ટ. એટલે એક નાનું ટેબ્લેટ કિન્ડલ અને તમારી પાસે આખી દુનિયાની બધી જ બુકો છે, તમે વાંચો અને તમારું શબ્દ ભંડોળ. સો શબ્દોનો કોઈ પર્યાય નથી, શબ્દોનો કોઈ પર્યાય નથી, અને એનો વિકલ્પ પણ નથી, કોઈ વિકલ્પ નથી. કમ્પોઝિશન કરતી વખતે એવું થાય છે કોઈ વખત કે અમુક શબ્દો તમારી કમ્પોઝિશનની દિશા નક્કી કરે, કે અમુક શબ્દોની ઉર્મિઓ તમારા કમ્પોઝિશનને કોઈક રસ્તો બતાવે કે કંઈક નવું સર્જન કરાવે? બિલકુલ. મારી કોમ્પોઝિશન કરવાની રીત એવી છે કે મને કોઈ આપે કે તમારે ગાવાનું છે કે વોટ એવર, કે મને ઈચ્છા થાય કે મારે એને કોમ્પોઝ કરવી, તો ઘણી વખત એવું થાય છે કે મોસ્ટલી કોઈ એક શબ્દથી મને પ્રેરણા મળે કે આ ડિરેક્શનમાં મારે જવું છે. સર આપને કહી દઉં કે સૌથી વધારે ટફ કોમ્પોઝિશન હોય ને તો એ ગઝલનું છે. ઓકે. યસ. એટલા માટે કારણ કે ગઝલના દરેક શેર આઝાદ છે. બરાબર છે. પહેલો શેર કદાચ કોઈ પ્રેમની અભિવ્યક્તિ કરતો હોય તો એના પછીનું એકદમ જ પલટી મારશે. સાચી વાત છે. એવામાં એનો જે મૂડ છે એને પકડી રાખો, દેટ ઇઝ રિયલી એ બિગ આર્ટ. અને મને ખરેખર આવું બધું અખતરા કરવા ગમે છે એન્ડ મને ખરેખર ગઝલ્સ કોમ્પોઝ કરવી ગમે છે. આપે મને ધનતેજી સાહેબની યાદ અપાવી. ધનતેજી સાહેબ મને એક દિવસ એવી વાત કરી હતી કે અતુલભાઈ ગઝલ છે ને એ તમને બહારથી જોઈન્ટ ફેમિલી લાગે પણ અંદરથી ન્યુક્લિયર ફેમિલી છે. એટલે દરેક શેર એમ કે અલગ અલગ રીતે પોતાની રીતે રહે છે. એટલે કે આપણને એવું લાગે કે ઇટ્સ અ જોઈન્ટ ફેમિલી, પણ એ જોઈન્ટ ફેમિલી નથી, ન્યુક્લિયર ફેમિલી છે. સર એક પ્રશ્ન આપને પૂછવો હતો કે સાહિત્ય પ્રત્યેની રુચિ આપે વાત કરી કે પહેલેથી વાંચનનો શોખ હતો, ઘરમાં શિક્ષકો હતા, ભાષાની કેળવણી પહેલેથી આપણને મળી, પણ એ સિવાય બીજું કોઈક એ વસ્તુ ખરી જેનાથી લેખનની રુચિ કેળવાય તમારી? મેં કહ્યું ને કે મારી સ્કૂલ સરદાર વિદ્યાલયમાં દર વર્ષે કાવ્યોત્સવ થાય. ઓકે. અને શાળા એવું આયોજન કરે જે પાઠ્યપુસ્તકમાં જે કવિઓને ભણાવવામાં આવે છે એ કવિઓ પૈકીના કવિઓને શાળામાં લાવવામાં આવે અને આપણને વિદ્યાર્થીઓને એ કવિ સાથે સાક્ષાત્કાર કરાવી આપવામાં આવે. એટલે હું જ્યારે શાળા જીવનમાં હતો ત્યારે ચીનુ મોદી, ઇરશાદ, રાજેશ વ્યાસ મિસ્કિન, મનોજ ખંડેરિયા, બિલકુલ આવા મોટા ગજાના ગઝલકારોને શાળામાં આમંત્રણ અપાયા હતા. તો આ કવિઓને નજીકથી જોવાનો, જાણવાનો અને એમને સાંભળવાનો અવસર મને શાળામાંથી મળ્યો. કવિતા વિશેનું કોઈ ચોક્કસ જ્ઞાન ન હતું, પણ એ લોકોને સાંભળીને એક એવી પ્રેરણા થતી કે આપણે પણ કંઈક લખવું જોઈએ, લખી શકાય. પણ તેમ છતાં વાતાવરણ બનતું ન હતું. બન્યું એવું કે
1998માં મારા માતૃશ્રીનું અવસાન થયું અને મારી ઉંમર તે વખતે ઘણી નાની, તો ભાવુકતા તો ખૂબ હતી એ સમયે, અને દુનિયાનું સૌથી પ્રિય પાત્ર માં હોય અને એનું જ જતું રહેવું. બિલકુલ. એટલે એ સમયમાં મને એવું લાગ્યું કે સાંત્વના મેળવવા માટે મારે સાહિત્ય પાસે જ જવું જોઈએ. અને બસ એ ખટકો લઈને સાહિત્ય પાસે ગયો, કવિતા પાસે ગયો, ગઝલ પાસે ગયો. ગઝલે મને નિરાશ ના કર્યો. ગઝલે મને ખૂબ આપ્યું, નામ આપ્યું. ગઝલે મને જીવવાની એક નવી રીત આપી, આત્મસંતોષ આપ્યો, સૌથી વધારે સૌથી મોંઘી કિંમતી ચીજ. બીજું શું જોઈએ? અને બહુ જ સારા મિત્રો પણ આપ્યા. તો એક ખોળો ગુમાવીને બીજો ખોળો મળ્યો, અને ત્યાંથી એક વેદનાની ચીસમાંથી કવિતાઓ નીકળેલી. અને પછી જીવન જેમ જેમ બદલાય, યુવાનીમાં પગ મૂકતા સાથે જે જીવનને નજીકથી જોવાનો અવસર મળ્યો, પછી આપણી જીવનની આપાધાપી જે ચાલે છે એ બધામાં બિલકુલ દરેક જગ્યાએ નવા અનુભવની સાથે બિલકુલ કવિતા સ્ફૂલતી ગઈ અને કવિતા થતી ગઈ. તમારી વાતને હું બિલકુલ 100% માની લઈશ, કારણ કે તમારી બે પંક્તિઓ જે મને બહુ ખૂબ ગમી છે, અને જે તમે અત્યારે વાત કરી તેની જ વાત છે. એ હું વાંચીશ, કારણ કે મને યાદ નથી રહી. વ્યથા દર્દો દુઃખો જખમ હજુ એમ નેમ છે, વ્યથા દર્દો દુઃખો જખમ હજુ એમ નેમ છે, પણ મોઢાનું બેફિકરું સ્મિત હજુ એમ કેમ છે. સો યુ સ્ટીલ કેરી દેટ ચાર્મ ઇન યોર સ્માઇલ. થેન્ક યુ વેરી મચ. સર, એક પ્રશ્ન આપને છે. આપ કોઈ પણ રચના લખો છો, લેખન કર્યા પછી એનું કોઈક સ્વમૂલ્યાંકન રિલીઝ કરતાં પહેલાં આપ સ્વમૂલ્યાંકન કરતા હશો, તો એના કોઈ ધારાધોરણો, કોઈ પેરામીટર્સ આપને છે કે શ્રોતાઓને કયું ગમી જશે, અથવા શબ્દોમાં શું ઉર્મિઓ છે, અથવા સરળતાથી ગાઈ શકાય છે? સો એવા કોઈક ધારાધોરણો જે તમે કર્યા હોય, જે નવોદિત કવિને તમે આપી શકો કે હું આ રીતે મારી રચના પબ્લિક પ્લેટફોર્મ પર મૂકતા પહેલાં સ્વમૂલ્યાંકન કરું છું અને પછી મૂકું છું? જેમ મેડમે કીધું કે ગઝલ કમ્પોઝ કરવી સૌથી અઘરી વસ્તુ છે, એમ હું આજે પણ માનું છું કે સૌથી અઘરું કાવ્ય સાહિત્ય પ્રકાર હોય તો ગઝલ છે. આમ દેખીતી રીતે બહુ સરળ લાગે કે હાથ વગો સાહિત્ય પ્રકાર લાગે, પરંતુ જ્યારે ગઝલ લખવાની અવસ્થામાં આવીએ છીએ ત્યારે એ એટલું સહેલું નથી હોતું. કારણ કે ગઝલના પોતાના નિયમો છે, ગઝલનું પોતાનું બંધારણ છે. શરૂઆતમાં જ્યારે કવિ નવી શરૂઆત કરતો હોય છે, શીખતો હોય છે કે એને ગઝલ તરફ વળવું છે, ત્યારે એની પાસે કાફિયા રદીફની ચુસ્ત બંધી નથી હોતી, બહર નથી હોતી, છંદનું સમજ ઓછી હોય છે. તો એ કોઈકથી અભિભૂત થઈને ગઝલ તરફ વળ્યા હોય છે. કોઈક રાહત ઇન્દોરીને સાંભળીને ગઝલ તરફ વળ્યા હોય છે, કોઈક નિદા ફાઝલીને સાંભળીને ગઝલ તરફ વળ્યા હોય છે, કોઈક મરીઝને વાંચીને ગઝલ તરફ વળ્યા હોય છે. તો સૌથી પહેલું તો કવિએ એ અભિભૂત થયાનું બહાર નીકળવાનું છે. ઓકે. જેથી કરીને એ જે કવિને એ પોતાના આદર્શ કવિ માને છે એની અર્થ છાયાઓમાંથી એ પોતે બહાર નીકળી શકે. ઓકે. કારણ કે એને તો અહીંયા પોતાનું મૌલિક સર્જન મૂકવાનું છે. બિલકુલ. એટલે સૌથી પહેલી કસોટી તો કવિની એ કવિતા લખ્યા પછી એ થાય કે આમાં કોઈક બીજા કવિની કવિતાનો પડઘો વંચાતો નથી ને, પડછાયો નથી. પછી બીજી વાત એમ છે કે આમાં કાવ્યશાસ્ત્રની દ્રષ્ટિએ જે કંઈ જરૂરી છે, છંદ, કાફિયા, રદીફ, ચુસ્તબંધી, સાથે સાથે ભાવ પણ ખરો. કવિએ જે કહેવાનું છે તે સીધું અને સચોટ રીતે એ જ અર્થમાં ભાવક સુધી પહોંચે છે કે કેમ, આ બધી જ રીતે કવિએ કવિતાને પરિમાણવાની છે. એટલે કવિતા લખાઈ તો જાય છે, જે એનો ફ્લો આવે છે ત્યારે કવિતા થઈ જાય તૈયાર, પણ પછી એને પબ્લિક ડોમેન પર મૂકતા પહેલાં એ જે થોડોક સમય હોય છે એ સમય એને રંધો મારવાનો હોય છે. રશીદ મીર શબ્દો એવો વાપરતા કે કવિતાને રંધો મારવો જોઈએ. તો એને જે ફિનિશિંગ આપવાનું છે એ ફિનિશિંગ, એમાં શબ્દોનું ચયન પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ કે પ્રવાસ, જાત્રા અને સફર, આ ત્રણેય શબ્દો એકબીજાના સિનોનિમ્સ છે, આપણે એમ માનીએ છીએ. બિલકુલ. પણ આ ત્રણેય શબ્દોની અર્થછાયાઓ જુદી જુદી છે. ઓકે. તો ક્યાં આગળ કયો શબ્દનું ચયન થશે એ પણ કવિએ સજાગ રીતે જોવાનું છે. અને પછી એ જ્યારે આત્મસંતુષ્ટ થાય કે ના, આ કવિતા નીચે મારું નામ લખવાનું છે,
મારી જવાબદારી બને છે. ત્યાર પછી એને ખૂબ વિનમ્રતાપૂર્વક એ કવિતાના ભાવકો સમક્ષ મૂકવાની થાય. એટલે શુદ્ધ કવિતા આવી છે કે કેમ એ સર્જકે પોતે જ ચકાસવાનું, અને શુદ્ધ કવિતા આવી છે તો જ એને આપણા ભાવકો સમક્ષ મૂકવાનું. બરાબર છે. એટલા માટે કવિમાં એ પણ જીગર જોઈએ કે કેટલીય કવિતાઓને દૂધ પીતી કરવી પડે તો એ કરી દે. આપના કમ્પોઝિશનમાં પણ મારે એ જાણવું હતું કે આપ કમ્પોઝિશન જ્યારે કરો ત્યારે કમ્પોઝિશન વખતે એના કોઈક પેરામીટર્સ હશે, ધારાધોરણો હશે કે ભાઈ આ ગીતના શબ્દોને મહત્ત્વ જાળવી રાખશે કે નહીં આ કમ્પોઝિશન, અથવા શ્રોતાઓને કનેક્ટ કરી શકશે કે નહીં, શ્રોતાઓ સાથે જોડાઈ શકશે કે નહીં, એ કઈ રીતે આપ કયા પેરામીટર્સ આપ રાખો છો જ્યારે કોઈ કમ્પોઝ કરો ત્યારે? જ્યારે સૌથી પહેલાં કોમ્પોઝિશન કરીએ તો તે વખતે શ્રોતા નથી હોતા, એટલીસ્ટ મારા કેસમાં, બિકોઝ તે વખતે મારી સામે ફક્ત શબ્દો જ હોય છે. કારણ કે સૌથી પહેલી મારી ફરજ એ છે કે એ જે કંઈ મારી સામે છે એને એ વસ્તુને મારે હાઇલાઇટ કરવાની છે. તો તે વખતે હું જો શ્રોતાઓને ધ્યાનમાં રાખીશ તો કદાચ બની શકે હું એ જે શબ્દો છે ને ન્યાય ના આપી શકું. તમે જે રીતે કીધું, હા, ઘણી વખત એવું થાય છે કે કોમ્પોઝ કરી દઈએ અને પછી એકવાર કોમ્પોઝ કરીને એને બાજુ પર મૂકી દઉં, આફ્ટર 1 વીક, એક અઠવાડિયું જવા દઈ અને પછી ફરી એને લઉં. તો ખાસ કરીને ગઝલ્સ કહેવામાં એવું બધું થતું હોય છે કે એક લાઈન અમે ઘણી વખત રિપીટ કરતા આવીએ તો દરેક લાઈનમાં અલગ અલગ વેરિએશન્સ જડે કે ઓકે આને આવી રીતે પણ લેવાય, આવી રીતે પણ લેવાય. અને ઘણી વખત એવું પણ થયું છે, અત્યારે મને ઘણી બધી મેં ગઝલ્સને ગીતો કમ્પોઝ કર્યા છે. એટ પ્રેઝન્ટ મને જે યાદ આવી રહ્યું છે, ઓફકોર્સ એ ગુજરાતી નથી, સુફિયાના કલામ છે. ધોકા હૈ, નુમાइश है, तमाशा है, गुजर जा, ये रौनक है बाजार, ये रौनक है बाजार, ये रौनक है बाजार, ये दुनिया है, गुजर जा. તો આ શબ્દો જનાબ મોહિદ રશીદી સાહેબની આ ગઝલ છે, તો એમને મને આ આપી હતી. તો પહેલાં મેં વાંચ્યું કે ધોકા હૈ, નુમાइश है, તમાશા હૈ. એટલે હું તમને રોકીશ, આઈ એમ સો સોરી, થોડુંક અવિવેક છે પણ રોકીશ. તમારે જે કમ્પોઝ કરી છે 2 લાઈન તો ખાલી ગાઈને અમને એક લાહો મળે એ 2 લાઈનનો. ધોકા હૈ, નુમાइश है, तमाशा है, गुजर जा, धोखा है, नुमाइश है, तमाशा है, गुजर जा, ये रौनक बाजार, ये दुनिया है, गुजर जा, धोखा है, नुमाइश है, તમાશા હૈ, ગુજર જા. થેન્ક યુ. અને પાછળનું તમને કહું, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મેં જ્યારે પહેલાં શબ્દો વાંચ્યા, ધોકા હૈ, નુમાइश है, તમાશા હૈ, ગુજર જા, તો મને થયું કે આ તો ઇટ ઇઝ રિલેટેડ ટુ સમથિંગ સેડ, કે તમે જુઓ કે બધી જગ્યાએ ચીટિંગ છે, ઇટ ઇઝ જસ્ટ ફ્રોડ. તો પછી મેં એનું એકદમ ક્લાસિકલ બેઝ કર્યું હતું, ધોકા હે, આવી રીતે કંઈક મેં કર્યું હતું. અને અઠવાડિયા પછી ફરીવાર હું લિરિક્સ લઈને બેઠી, પછી મેં જોયું કે છે તો સુફિયાના કલામ. હા, સુફી આર ઓલવેઝ હેપી ગો લકી પીપલ. બિલકુલ. તો ધોકા હે, નુમાइश है, તમાશા હે, અહીં સુધી તો બરાબર છે કે બધું નેગેટિવ છે, પણ પછી છે ગુજર જા. તો આ જે એક વર્ડ છે ગુજર જા, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સી ધેર આર 2 ફિલોસોફીઝ, એક છે ઝેન, અધર ઇઝ સૂફી. ઝેન, જો આ કલામ ઝેનમાં હોત ને તો શું હોત? ધોકા હૈ, નુમાइश है, તમાશા હૈ, ઠહેર જા. ઠહેર જા, ઓકે. બટ સૂફી, ધીસ ઇઝ ગુજર જા. જે કંઈ તમારી પાસે આવે છે એમાંથી તમે પાસ થાઓ. સુરંગના અંતે એક રોશનીનું કિરણ બતાવી દે છે. એક્ઝેક્ટલી. તો ગમે તેવું તમારી સામે આવે, તમે હસતા રમતા એમાંથી પાસ થાઓ. ત્યારે પછી મેં આખું કોમ્પોઝિશન ચેન્જ કર્યું, અને આ કોમ્પોઝિશન મારા આલ્બમમાં છે, સુફિયાના રંગ સોનલ કે સંગમાં, અને લોકોને બહુ જ ગમી રહ્યું છે. વાતો તો છે, ચાલશે કદાચ, પણ એક સૌથી મોટો આપને બોલાવવાનો જે લાભ લેવો છે ને લાવો લેવો છે તે આપની મનપસંદ એક રચના. હું આપને વિનંતી કરીશ કે એક રચના જે આપને મનપસંદ હોય. દરેક પોતાનું બાળક તો દરેક બાળક પોતાનું ગમે, પણ છતાં પણ એક રચના જો આપ મને શ્રોતાનો ઇરશાદ. મતલા છે કે ઇરશાદ. લખું શું કે એવું કદ તો નથી. લખું શું એવું? લખું શું કે એવું કદ તો નથી, અજંપો જ છે,
બસ દરદ તો નથી. દર્દ તો નથી. ક્યાં વાત. લખું શું એવું કદ તો નથી, અજંપો જ છે બસ દરદ તો નથી, ને તને હાથ આપી શકું છું કે લે. તને હાથ આપી શકું છું કે તને હાથ આપી શકું છું કે લે, બીજી કિંમતી કઈ મદદ તો નથી. વાહ, ક્યાં વાત. તને હાથ આપી શકું છું કે લે, લે. બીજી કિંમતી કઈ મદદ તો નથી, ને અહીં આ ખૂને બસ રડી લઉં જરા. અહીં આંખોને અહીં આ ખૂને બસ રડી લઉં જરા, તમારી સભાની સનદ તો નથી. ક્યાં વાત. અહીં આ ખૂને બસ રડી લઉં જરા, તમારી સભાની સનદ તો નથી, ને હથેળીમાં મસ્તક લઈ નીકળ્યા. હથેળીમાં મસ્તક લઈ નીકળ્યા. હથેળીમાં મસ્તક લઈ નીકળ્યા, કોઈ હાથ માથે વરદ તો નથી. નથી. ક્યાં વાત. હથેળીમાં મસ્તક લઈ નીકળ્યા, કોઈ હાથ માથે વરદ તો નથી, ને દિલાસો દઈ ના શકે તો ભલે. દિલાસો દઈ ના શકે તો ભલે, મગર શબ્દ મારો જલદ તો તો નથી. નથી. ક્યાં વાત. દિલાસો દઈ ના શકે તો ભલે, મગર શબ્દ મારો જલદ તો નથી, ને મગતા કે નસો એનો નીરવ રહે ક્યાં સુધી. નશો નીરવ રહે ક્યાં સુધી. નસો એનો નીરવ રહે ક્યાં સુધી, મુલાકાત એવી વિસદ તો નથી. ક્યાં વાત. નસો એનો નીરવ રહે ક્યાં સુધી, મુલાકાત એવી વિસદ તો નથી, લખું શું કે એવું કદ તો નથી, અજંપો જ છે બસ દર્દ તો નથી. ક્યાં વાત. ક્યાં વાત. ક્યાં વાત. તમારો જે બીજો શેર, સોરી હા, સર, please, please. તમારો જે બીજો શેર હતો ને એ કયો છે એમાં? તને હાથ આપી શકું છું કે હા. લે, બીજી કિંમતી કઈ મદદ તો મદદ તો So beautiful. The hands that help are holier than the lips that pray. Absolutely, absolutely, So, yes. absolutely. બિલકુલ That એ quotations also. જ ભાવ. Absolutely. કોઈક આમ આની પાછળની કોઈ પ્રેરણા કે કોઈક વિચાર જેનાથી સ્ફુરી હોય કે ઇટ કમ્સ નેચરલી ટુ યુ, દેટ કેમ નેચરલી ટુ યુ. એવું ખાસ કશું હોતું નથી, પણ હું એટલું ચોક્કસ કહું કે સર્જન જ્યારે થાય છે ત્યારે એ સમયગાળામાં તમે કોઈકને મળ્યા છો કે કંઈક જોયું છે કે કંઈક વાંચ્યું છે, તો એમાંથી જ ક્યાંકથી તણખો નીકળ્યો હોય છે, અને એ તણખામાંથી જ આખું આ સર્જાયું હોય છે. પણ તમે મને એક વાત કરી, મારે એ પ્રશ્ન પૂછવો છે આપને. ઘણા બધા વ્યક્તિઓને એવું થાય છે કે સમય નથી મળતો એટલે લખાતું નથી, હું બહુ વ્યસ્ત રહું છું. આટલી વ્યસ્તતામાં તમે લખવા માટે સમય કેવી રીતે કાઢો છો, અને વ્યસ્તતા દરમિયાન કવિતા સ્ફુરે તો શું કરો છો તમે? બહુ સાચો છે કે વ્યસ્તતાઓની વચ્ચેથી પણ મેં આપણે કહ્યું કે કવિતા એનો સમય લઈ જ લે છે. જેમ ગાયક કોઈ એની પાસે કોઈ વાદ્ય છે કે કેમ એના મોહતાજ રહેતા નથી, એને મન પડે ત્યારે એ ગુનગુનાવી લે છે. રોટલી વણતા વણતા પણ હા, ગુંગલા લેવી. જેમ ચિત્રકાર પણ એને કંઈ ખાસ કેનવાસ જ હોય તો જ ચિત્ર દોરી લે એવું નથી, એને મન થાય તો કાગળ ઉપર પેનથી પણ ચિત્ર દોરી નાખે. સાચી વાત છે. તો કવિતા પણ બસ એટલો જ સહજ વિધા છે, એટલી જ સહજ વિધા છે કે તમને જ્યારે જ્યાં સૂજે ત્યારે ત્યાં એ કવિતાને જો તમે કાગળ ઉપર ઉતારી લો તો એ કવિતા તૈયાર થઈ જાય. મને ખબર નહીં આજે ધનતેજવી સાહેબ કે આટલા બધા યાદ આવે છે, મને એક્ઝેક્ટ યાદ નથી એમણે મને શું કહ્યું હતું, પણ હું જ્યારે બીજી કે ત્રીજી વખત જ્યારે મળ્યો તમને કહ્યું હતું કે ગઝલ છે મારી કંઈક કહેતી રહેશે, પાણી છે હવા છે વહેતી રહેશે. એટલે તમે જે વાત કરો છો એવું જ છે કે એનો સમય કાઢી લે છે, ગમે તેટલા વ્યસ્ત હોઈએ પણ એમાં કવિતા એનો સમય લઈ લે છે. મને ખાસ એક એ કેવું છે, આપણા જે ગુજરાતી કવિઓ છે, આઈ ડોન્ટ નો શું ઉદાસીનતા ભર્યું એમનો નેચર હોય છે, બિકોઝ આઈ એમ ઓલ્સો ઇન ટુ ઉર્દુ ગઝલ્સ. તો તમે નહીં માનો, વર્ષમાં લગભગ 10થી 12 પુસ્તકો મારા ઘરે ઉર્દુ શેરો શાયરીની આવી જાય, પણ કસમથી કહું છું કોઈ ગુજરાતી શાયર નથી આપતા. આઈ ડોન્ટ નો કેમ આવું છે, અને એટલે જ કદાચ મારે એક રિક્વેસ્ટ કરવી છે જેટલા પણ સારું લખે છે લોકોને, કે તમે તમારા ગમતા જે ગાયક કલાકારો હોય કે તમને એવું લાગે કે તમારી ગઝલ્સને ન્યાય આપી શકશે, એમને તમારી રચનાઓ મોકલતા રહો. કારણ કે આપ સર બહુ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો. એક આખું જે તમે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે કે ગુજરાતી ગઝલ્સને એને તમારે જે અપલિફ્ટ કરવું છે, તો એના માટે મ્યુઝિક એડ્સ ટુ ધ પોએટ્રી.
તો Yes. જ્યારે કોઈ ગઝલ નું સ્વરાંકન થઈ જાય છે ને તો એની એક આવડતા વધી જાય છે. તો ખરેખર મારી બધાને રિક્વેસ્ટ છે કે તમે મોકલતા રહો, કારણ કે વી આર ઓલ વર્કિંગ ટુગેધર ફોર અવર, Yes. આપણે માતૃભાષા માટે આપણે કામ કરી રહ્યા છીએ. ચોક્કસ. તો તમે મોકલતા રહો. અને બીજું મારે શ્રોતાઓને કહેવું છે પ્લીઝ મેમ. કે ઘણા બધા પ્રોગ્રામ્સમાં અમને બોલાવે છે, સો ગુજરાતી અને હિન્દી મિક્સ ગાજો એવું અમને કહે. સર, બહુ જ ઓછા આપણા જેવા હોય છે કે બહુ જ રેર ગીતો સાંભળવાની ફરમાઈશો આવે છે. બાકી એ જ નાનને બંધ રાખીને તારી આંખનો અફીની પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, સાવરિયો રે મારો સાવરિયો. અને ત્યાર પછી ફોર્ચ્યુનેટલી અત્યારે એવું થયું છે કે ગુજરાતી ફિલ્મો જે અત્યારે છે હાજી. એના થોડાક બહુ જ સુંદર ગીતો અત્યારે ફેમસ થયા છે. હાજી. ગોરી રાધાને કાળો કાળો કાન. કાન, પછી રાધાને શ્યામ મળી જશે, ચાંદને કહો. બિલકુલ બિલકુલ. તો આ બધા લોકો સાંભળે છે. પણ જ્યારે અમે કોશિશ કરીએ કે કોઈક નવા કવિની અમે રચના કે ગઝલ અમે મૂકવા માંગીએ છીએ તો એ સાંભળવા માટે બહુ જ હજુ ગુજરાતી આપણું જે ઓડિયન્સ છે તૈયાર નથી થયું. અને હું આજ ખરેખર તક લઈશ ટુ સે થેન્ક યુ ટુ સચિનભાઈ અને જીગરભાઈ કે ગુજરાતી સંગીતમાં આપે આવ્યા પછી યુ હેવ એડેડ લોટ ઓફ વેલ્યુ. wish and pray to God someday Yes. we are fortunate to have you on this stage. Sachinbhai, Jigarбhai, we will call you someday. ડેફિનેટલી. તો પણ આપની એક રચનામાં જો શક્ય હોય તો ગાઈને અને આપને મેં હેલ્પ કરીએ હાર્મોનિયમની જો જી શક્ય. હા, શ્રોતા મિત્રો, સુનલબેન માટે હું એક વાત કહું કે મેં એમના ઘણા બધા પ્રોગ્રામ અને આલ્બમ સાંભળ્યા છે અને આ એક એવા વર્સટાઇલ સિંગર છે કે એમનો મારો સાહેબો અષાઢીનો મેઘ તમે સાંભળો કે રાખના રમકડા મારા રામે રમતા દીઠ્યા રે, એ તમે જો સાંભળો બંને તો તમને ખ્યાલ જ નહીં આવે કે આ વ્યક્તિ જે રાખના રમકડા ગાય છે એમણે આ અષાઢી મેઘ ગાયું હશે. સો એક લાવો લઈએ. મેમ અહીંયા છે તો મેમ પ્લીઝ. મારા કોમ્પોઝિશન તો હું પછી સંભળાવીશ Please, જ. please. પણ અત્યારે હું કોઈક એવું રજૂ કરી રહ્યું છું જે બધાને ગમે. પ્લીઝ મેમ. ઈશા. વરસાદની સિઝન છે, વડોદરામાં વરસાદ નથી. મારો સાહેબો, મારો સાહેબો અષાઢીલો મેઘ છે સખીને વરસંતા લાગે છવાર, પણ વરસે ત્યારે અનરાધાર. મારો સાહેબો અષાઢીલો મેઘ છે સખીને વરસંતા લાગે છવાર, પણ વરસે ત્યારે અનરાધાર. મારો સાહેબો ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાહેબો. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાહેબો. બોલે અષાઢીનો મેઘ પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાહેબો. મારું ગમતું આ પણ પ્લીઝ મેમ. આજ ગગનથી ચંદન ડોળાય રે, સયર મુને આસોના ભણકારા થાય. આજ ગગનથી ચંદન ડોળાય રે, સયર મુને આસોના ભણકારા થાય. કોઈ આવતું હો, કોઈ આવતું હો, કોઈ આવતું ક્ષિતિજથી પરખાય રે, આછા આછા ચાંદનીના ચમકારા થાય. સયર મુને આસોના ભણકારા થાય. અને આ
બધા જ માટે જે ભગીરથ કાર્ય આપે ઉપાડ્યું છે એના માટે. શું કહે હે છે? ભલે સૂરજ ઉગે કે ના ઉગે, ભલે ચંદ્ર ડૂબે કે ના ડૂબે, ભલે દિવસ ઉગે કે ના ઉગે, ભલે સાંજ ઢળે કે ના ઢળે, તમે જોડે રહેજો રા, જોડે રહેજો રા, જોડે રહેશો જોડે રહેજો જોડે રહેશો જોડે રહેશો જોડે રહેશો. સુપર સુપર. થેન્ક યુ સો મચ. મારી આપ સર્વેને વિનંતી છે કે આ જે પ્લેટફોર્મ છે ઈશાદ એને જોડાઓ અને આપણે બધા જ ગુજરાતી ભાષાના ઉત્થાન માટે કંઈક કાર્ય કરીએ બધા સાથે. Thank you so much. જોડે રહેજો. Absolute, I think moments of the day for the day today. મેમ, આપે જે વાત કરી એમાં મને ખાલી એક જ વસ્તુ પ્રશ્ન હતો કે નવોદિત ગીતકારો છે, સરે તો વાત કરી જ, પણ એક સંગીતકાર તરીકે કમ્પોઝિશન જ્યારે આપ બનાવો છો તો ખરેખર એ જે ગીત લેખન છે એનું લય છંદમાં હોવું કેટલું જરૂરી છે? થોડું ઘણું કદાચ આગળ પાછળ હોય તો એ ચાલે કે નહીં? લય છંદ આપ જી બેઝિકલી ઇફ ઇટ ઇઝ અ ગઝલ બિલકુલ ના ચાલે. ના ચાલે, કારણ કે ગઝલ એ એક ઇટ ઇઝ નોટ એ ફોર્મ ઓફ મ્યુઝિક, ઇટ ઇઝ ફોર્મ ઓફ પોએટ્રી અને એના પોતાના રૂલ્સ છે. તો જ્યારે ગઝલ હોય તો બિલકુલ એની જે બહેર હોય એમ જ હોવું જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે ગઝલ લખનારા ખાલી રદીફને કાફિયા મેળવી દેતા હોય છે, આગળ પાછળનું એનું જે પરફેક્ટ મીટર હોય છે એ નથી મેળવતા. તો જો જે પોએટ્સ છે એમને કહીશ કે તમારે તમારી રચનાને એ સાહિત્યમાં એની ગણના થાય એવું તમારે કંઈક કરવું હોય તો તમારે ડેફિનેટલું એનું જે ગ્રામર છે એ શીખવું જ પડે. સર, એક મારે જસ્ટ પૂછવું છે, અને તે પણ નવા છોકરાઓ નવોદિત શીખી રહ્યા છે, તો એમના માટે કોઈક 2 કે 3 એવું લાગે છે કે આ સરળ છંદ છે, સરળ છે કે જેમાં લખવાનું શરૂ કરો ધીરે ધીરે તમે આગળ વધો, તો એવા કોઈ 2-3 સરળ છંદ જો આપ સજેસ્ટ કરી શકો કે આ સૌથી સરળ છે? ગઝલને માત્રામેળના છંદ અનુકૂળ છે. હા. અને માત્રામેળના છંદ ઉપર જ ગઝલ થાય છે. હા. તો જે બિગિનર્સ છે એમની માટે જે મૂળ છંદ છે એને આપણે ગુજરાતી શબ્દાવલીમાં જે રીતે ઉતાર્યા છે એમાં લગા ગા ગા, લગા ગા ગા, લગા ગા ગા, લગા ગા ગા, તો આ જે બંધારણ છે એમાં જો એક ગઝલ બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ, તો આ જે છે તે તો આ જે છંદ છે તે એકદમ સરળ છંદ છે. એ જ રીતે ગાલ ગાગા, ગાલ ગાગા, ગાલ ગાગા, ગાલ ગા, તો આ 2 છંદ જે છે, ત્રીજો ગાગા લગા, ગાગા લગા, ગાગા લગા લગા, તો આ પણ છે. તો આ 3 છંદ જે મૂળ છે, જેમ આપણે ચિત્રોમાં કહેતા હોઈએ છીએ ને કે લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય, એમ બાકી બીજા જે છંદ છે તે બધા ક્યાંક આમાંથી તકતીને તોડીને તૈયાર કરવામાં આવેલા છંદ છે. તો આ મૂળ છંદોમાં જો શરૂઆત બિગિનર્સ કરે તો એ સરળતાથી ગઝલ તરફ સાદ્યંત ગઝલ સુધી જઈ શકે. બહુ સરસ. અમે જ્યારે મેડમને સાથે મળ્યા તો તમારા આવતા પહેલાં એમને વાત કરી કે નીરવ્યા સાહેબની એક રચના આપ કમ્પોઝિશન જો ટાઈમ પડે ને તમને લાગે કે કઈ રીતે થઈ શકે, તો મેમને એક રચના આપી હતી આપની કે આકાશ જેવું કંઈ નહીં. તો મેમ આકાશ જેવું કંઈ નહીં, પાલવ હશે કદાચિત, કદાચિતના નામે એમણે જે લખી છે ટાઇટલથી. સર, મામે ક્યાં વાત. એના પહેલાં સૌથી પહેલાં હું જે રીતે ગઝલને સમજી છું અને જે રીતે મેં ટ્રેનિંગ લીધી છે, તો ગઝલની સૌથી વધારે મજા એ હોય છે કે અથવા તો કોઈ પણ કવિતાની કે જ્યારે કવિ લખતા હોય ત્યારે એ પોતાનું જે એમનું જે તે વખતનું જે હોય એટમોસ્ફિયર કે જે એમના મનમાં ચાલતું હોય એ રીતે ઉતારતા હોય જી, પણ સામેવાળી વ્યક્તિ કેવી રીતે ઝીલે છે એના બહુ જ બધા ડિફરન્ટ એંગલ્સ હોય છે અને ખાસ કરીને ગઝલના શેરમાં બિટવીન ધ લાઇન્સ બહુ જ હોય છે. સો રીડિંગ બિટવીન ધ લાઇન્સ જે હોય છે
એ દરેક વ્યક્તિ અલગ હોય. તો શેર કેવી રીતે ખુલે છે એ દરેક વ્યક્તિએ ડિફર થાય. ઓકે. ધ હિડન મિનિંગ ઇઝ ડિફરન્ટ, ધ લિટરલ મિનિંગ ઇઝ ડિફરન્ટ. બિલકુલ. તો આ આપે મને આપી, મેં કોમ્પોઝ કરી છે, પણ પહેલાં હું આપની પાસે જાણવા માંગીશ કે આ જે આપણે લખ્યું છે, આકાશ જેવું કંઈ નહીં, પાલવ હશે કદાચિત, છે આવજા હવાની, પગરવ હશે કદાચિત. તો તમે આને કેવી રીતે ખોલો છો, અથવા તો એ લખતી વખતે તમારા મનોભાવ કેવા હતા? જે આપણું ગમતું પ્રિય પાત્ર છે એની કલ્પના એ પાસે નથી, એ ક્યાંક દૂર છે, અને આ આકાશ તરફ જે હું જોઈ રહ્યો છું તે કદાચ આકાશ નથી પણ એનો પાલવ છે. પાલવ છે. અને આજે મને સંભળાય છે તે કદાચ એનો પગરવ પણ હોઈ હોઈ શકે, હોઈ શકે. બસ એ જે અતિશય પ્રિય પાત્ર છે, જી. જે નજરની સામે નથી, એને નજીક હોવાનો જે ભાવ જે મારામાં હતો. ઉભરાય છે, જી. તેને આ પંક્તિ સ્વરૂપે લઈ આવીએ અને મતલા થાય કે આકાશ જેવું કંઈ નહીં, પાલવ પાલવ હશે હશે કદાચિત. કદાચિત. તો બેઠવી એટલે આઈ વોઝ ઓન ધ સેમ, કારણ કે મેં જ્યારે વાંચ્યું તો આઈ વોઝ ઓન ધ સેમ લાઈન કે આ શું હોઈ શકે. તો આકાશ જેવું કંઈ નહીં, પાલવ હશે કદાચિત. તો મને એવું થયું, પાલવ માનો હોય, પ્રિયતમાનો હોય, પત્નીનો હોય કે ઈશ્વરનો હોય. બિલકુલ. ક્યાં વાત. બિલકુલ. રાઈટ. તો એ પાલવ હંમેશા તમને એક સુકૂન આપે. દેટ ઇઝ અ વેરી સુધિંગ ઇફેક્ટ. બિલકુલ. રાઈટ. તો મને પહેલાં એવું થયું કે આ આકાશ છે, આકાશ નથી, એ પાલવ છે. તો હવે એમને જે રીતે કીધું કે પ્રિયતમાનો, અને મને લાગ્યું ઈશ્વરનો પણ પાલવ હોય. બિલકુલ. That is a Sufism. Sufism. That is Sufism, because my thinking is towards that thing. બિલકુલ. So I was on the Please. same line. અને છે આવજા હવાની, પગરવ હશે, તો પગરવ હશે. અને કદાચિત મને એટલા માટે ગમ્યું કારણ કે કદાચિત, બીકોઝ હી ઇઝ ઓલ્સો નોટ શ્યોર કે કદાચિત. તો આ જે રદીફ છે કદાચિત, દેટ ઇઝ વેરી ડિફરન્ટ. Okay. આઈ લાઇક ઇટ. નીરવજીની રચના એટલે એમની છે, હું આશા રાખું કે મેં ન્યાય આપ્યો હોય ને. હું થોડું સમજાવીશ પણ કે મેં કેમ આવી રીતે કોમ્પોઝ કરી. પેલા છે તે આકાશ. તો આકાશ, ઇટ ઇઝ આકાશ જેવું કશું છે નહીં, ઇટ ઇઝ જસ્ટ એ વ્હાઇટ પ્લેસ. બિલકુલ. રાઈટ. સોરી. તો એક વખત નજર જાય કે અચ્છા અહીં સુધી, પછી ના ત્યાં ત્યાં સુધી છે. રાઈટ. તો એ ઇફેક્ટને મેં અહીંયા આપી છે. આકાશ જઈને પાછળ, આકાશ જેવું કંઈ નહીં, પાલવ હશે કદાચિત. ક્યા વાત, ક્યા વાત. આકાશ જેવું કંઈ નહીં, પાલવ. તો પાલવ ઇઝ અ સુધિંગ ઇફેક્ટ. તો એને Yes. સોફ્ટ નોટ્સ આપવા પડે. પાલવ હશે કદાચિત, છે આવજા. તો આવે છે તો પાસે આવે છે. છે આવજા હવાની, હવા કોઈ દે સીધી ના ચાલે. ના ચાલે. છે આવજા હવાની, પગરવ હશે કદાચિત, ક્યાં વાત. આકાશ જેવું કંઈ નહીં, પાલવ હશે કદાચિત. આગળનો શેર. એને નજર મિલાવી. નાઉ સી, ગઝલ હું કહેતી હતી કે એક ટર્નિંગ પોઈન્ટ આવે. બિલકુલ. તો એને નજર મિલાવી, વાતો કરી ન સહેજે, મતલબ કે શું કહું, મતલબ કે શું કહું, એ અવઢવ હશે કદાચિત, ક્યાં વાત. આકાશ જેવું કંઈ નહીં, પાલવ હશે કદાચિત. હદથી વધારે જ્યારે દેખાય શાંત સઘળું, હદથી વધારે જ્યારે દેખાય શાંત સઘળું, શંકા પડે છે અમને, વિપ્લવ હશે કદાચિત, શંકા પડે છે અમને, વિપ્લવ હશે
કદાચિત આકાશ જેવું કંઈ નહીં પાલવ હશે કદાચિત. મક્તા. ઇરશાદ ઇરશાદ. જ્યારે તમારી સાથે ઊભું મળે ન કોઈ, જ્યારે તમારી સાથે ઊભું મળે ન કોઈ, ત્યારે વળીને જોજો, ત્યારે વળીને જોજો નીરવ હશે કદાચિત, ત્યારે વળીને જોજો નીરવ હશે કદાચિત આકાશ જેવું કંઈ નહીં પાલવ હશે કદાચિત છે આવજા હવાની પગરવ હશે કદાચિત આકાશ જેવું કંઈ નહીં પાલવ હશે કદાચ. અદ્ભુત 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 થેન્ક યુ સો મચ. અદ્ભુત. સુપર સુપર. થેન્ક યુ. સર, એક સરસ મજાનું આપણે જલસો કર્યો અને વાતો કરી, પણ એક બનારસી પાન, એક શેર સરસ જો આપનો ગમતો મનપસંદ શેર જો આપ, અને જો એક રચના કહી શકો તો વિલ બી વેરી હેપી. જો એક બીજી રચના જો આપ કહી શકો તો પછી આપણે પાન લઈએ. એકદમ સરળ છંદ. ઇરશાદ. લગાગા 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 લગા, હજુ સહેજ ઝીની નજરથી તપાસો, હજુ સહેજ ઝીની નજરથી તપાસો, ન ઝાકળ કરે ક્યાંય પણ રાતવાસો. ક્યા વાત હે. કારણ કે ઝાકળ સવારે પડે બિલકુલ, અને બિલકુલ. બપોરે પ્રકાશ સંશ્લેષણથી શોષાઈ જતું જાય. રહે. હજુ સહેજ ઝીની નજરથી તપાસો, ન ઝાકળ કરે ક્યાંય પણ રાતવાસો, હકીકતમાં ચુંબન નથી કંઈ જ બીજું, હકીકતમાં ચુંબન નથી કંઈ જ બીજું, હું તારામાં ભરવા મથું મારા શ્વાસો. ક્યા વાત. હકીકતમાં ચુંબન નથી કંઈ જ બીજું, હું તારામાં ભરવા મથું મારા શ્વાસો, ને તમે માળ ખોલ્યા નયન રોશનીમાં, તમે માળ ખોલ્યા, તમે માળ ખોલ્યા નયન રોશની. નયન રોશનીમાં, અમારે જરા લાંબો ચાલ્યો દિવાસો. તમે માળ ખોલ્યા નયન રોશનીમાં, અમારે જરા લાંબો ચાલ્યો દિવાસો, ને ગયા વર્ષે વરસાદ નામે ન આવ્યો, ગયા વર્ષે વરસાદ નામે ન આવ્યો, અને આ વખત તડકો જામ્યો છે ખાસો. ગયા વર્ષે વરસાદ નામે ન આવ્યો, અને આ વખત તડકો જામ્યો છે ખાસો, ને કરી દીધું સ્થાપન અને પ્રાણ પૂર્યા, કરી દીધું સ્થાપન અને પ્રાણ પૂર્યા, હવે એક પગ પર ઉભા રહો ઉપાસો. ઉપાસો. કરી દીધું સ્થાપન અને પ્રાણ પૂર્યા, કોઈને સ્થાપી દીધા, કરી દીધું સ્થાપન અને પ્રાણ પૂર્યા, હવે એક પગ પર ઉભા રહો ઉપાસો, ને નગર છે કે છે વસ્ત્ર ભંડાર કોઈ, નગર છે કે છે વસ્ત્ર ભંડાર કોઈ, ફરે છે બધે બસ લિબાસો લિબાસો. નગર છે કે છે વસ્ત્ર ભંડાર કોઈ, ફરે છે બધે બસ લિબાસો લિબાસો, ને પછી શક્ય છે કે મળે શેર સારો, પછી શક્ય છે કે મળે શેર સારો, કરો દૂધ પીતી ગઝલ 100 સવાસો. પછી શક્ય છે કે મળે શેર સારો, કરો દૂધ પીતી ગઝલ 100 સવાસો, હજુ સહેજ જીની નજલથી તપાસો, ન ઝાકળ કરે ક્યાંય પણ રાતવાસો. ક્યા વાત. વાહ, ખૂબ સુંદર. છેલ્લો પ્રશ્ન, ગઝલ શ્રોતાઓની પસંદ કઈ રીતે જાણી શકો, તો શ્રોતાઓની પસંદગીની ગઝલ તમે કેવી રીતે? મારો જે અનુભવ છે એ રીતે બે ટાઈપની ગઝલ્સ લોકોને ગમતી હોય છે. એક હોય છે સુધિંગ ગઝલ્સ, કે જેમાં શબ્દો ઇઝી હોય છે, જેમાં ઇઝી ગોઈંગ હોય છે. એક બે તમને એક્ઝામ્પલ આપું. ફોર ગઝલને ગુજરાતી લોકોમાં પણ ગઝલ ફેમસ થઈ એનો એક બહુ મોટો ફાળો જગજીત સાહેબને છે, કારણ કે લોકો સાંભળતા ત્યાંથી થયા. બિલકુલ.
એમની ગઝલો તમે જુઓ, કોઈ પણ એવું નહીં હોય, આપણે ગુજરાતી હોવા છતાં પણ હિન્દી કે ઉર્દુ ગઝલ સમજી શકીએ છીએ. તેરે આને કી જબ ખબર મહેકે, તેરી ખુશ્બુ સે સારા ઘર મહેકે. હવે અમે એવું કશું જ નથી કે જે આપણને સમજ ના પડે. આ એક ઇઝી લેંગ્વેજ છે, અમે એવું કશું જ નથી. પણ લોકો આવી ગઝલોને એટલા માટે રિલેટ કરી શકે કારણ કે આમાં બહુ એ નથી કરવાનું, અને લોકો એ રીતે પણ રિલેટ કરી શકે કે જીવનમાં 70% કામો આપણે સમજ્યા વગર જ કરતા હોઈએ છીએ, પછી એ ગઝલ હોય કે કંઈ પણ હોય. એટલે આવી રીતે પણ લોકો એન્જોય કરતા હોય છે. એક તો સુપાચ્ય હોય છે ને પોતાની જાતને જોડી શકીએ છીએ એની સાથે. હા, અને બીજું હોય છે ગઝલ્સમાં આજકાલ ખાસ કરીને કે શબ્દો સહેલા રાખો પણ એનો મિનિંગ જે હોય એ ઉચ્ચ રાખો. રાઈટ, તો આ એક વસ્તુ લોકો એપ્રિશિએટ કરી રહ્યા છે કે શબ્દો સહેલા હોય પણ એનું જે સાની મિશ્રા હોય, જે બીજો મિશ્રા હોય એ એટલો સુંદર ખુલે. અને દાદ ખાસ કરીને પોએટ્રીમાં ત્યાં મળતી હોય છે કે ઓલવેઝ મેં જોયું છે કે જ્યારે અમે ગઝલ ગાતા હોઈએ તો હું એ પહેલી લાઈન ગાઉં, પહેલો મિસરો ગાઉં તો સેકન્ડ મિસરો શું હશે એ શ્રોતાઓ વિચારી લેતા હોય છે કે કદાચ આવું ખુલશે. અને જ્યારે એમની એક્સપેક્ટેશનની બહાર ખુલે ત્યારે વાહ મારે ચોંકાવે ત્યારે. તો ગઝલમાં બી સરપ્રાઇઝીસ જરૂરી છે, બહુ જરૂરી છે. કાફિયાનું સ્થાન જ એ છે. એક્ઝેક્ટલી, કે કાફિયાની જગ્યાએ જ્યારે કાફિયો જે છે તે કાફિયો આખો વિષયને ઉઘાડી આપે છે. ઓકે. અને કાફિયાના સમયે સ્ફોટ થાય છે. ઓકે. હું અગેન એના 2 એક્ઝામ્પલ્સ આપીશ. એક હિન્દીમાં આપીશ કે હું એ ગાઉં છું અને મેં કોમ્પોઝ કરી છે. 100 बार चमन महका 100 बार बहार आई, 100 बार चमन महका 100 बार बहार आई, दुनिया की वही रौनक, दुनिया की वही रौनक, दिल की वही तन्हाई. સો જ્યારે આ પાછળનો જે હિસ્સો ગઈએ ત્યારે વાહ મળે. એવું જ અગેન ખલીલ સાહેબનો આ શેર છે. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બારી છે. સો અમે જાતને બારી છે, આવું જ્યારે કંઈક મૂકી દઈએ ને ત્યારે એ તરત કનેક્ટ થતું હોય છે. બિકોઝ ઇટ ઇઝ અ યુનિવર્સલ સ્ટોરી. એધર ઇટ હેઝ ટુ બી વેરી ટચી, એધર હેઝ ટુ બી વેરી સુધી. આ 2 જ રસ્તા છે અને લોકો સાંભળે છે. સો મેમ, આટલા સરસ જલસા પછી એક બનારસી પાન આપનો મનપસંદ શેર, એક બનારસી પાન આપનું મનપસંદ શેર, ઇરશાદ. રમેશ પારેખ. બિલકુલ. છે બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય. છે બેસુમાર. ઇરશાદ માટે. ઇરશાદ, થેન્ક યુ સો મચ. છે બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથે તો જલસો કરી શકાય. ક્યા વાત છે. છે બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય. અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. છે બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય. બહુ સરસ, બહુ સરસ. આ એક કોમ્પોઝ કરેલી ગઝલ છે, એનો એક શેર મને ખૂબ જ ગમે છે. ભરત ભટ્ટ સાહેબનો છે, પવન જેમનો તખલ્લુસ છે કે રાતભર પીછો અમારો એ સતત કરતો હતો. હવે આને આવા શેર અમે કહીએ ને તો એને કહેવાય મંઝર કશી કા શેર. એટલે તમે જ્યારે એ શેરને સાંભળો કે તમે એને વાંચો ને તો તમારી સામે એનું દ્રશ્ય આવે, એટલે એ આખું તમારું પિક્ચર સામે આવે. તો રાતભર પીછો અમારો એ સતત કરતો હતો, એટલા માટે જ શંકા જાય છે ચાંદા ઉપર. સો આજે છે આખું કે ચાંદાને એ રીતે કે તું આ રાતભર અમારી સાથે પીછો કરે છે. ક્યાં વાત. તો આ મને શેર ખૂબ જ ગમી ગયો. ઇટ્સ સમથિંગ વેરી ડિફરન્ટ. બિલકુલ, બિલકુલ, બિલકુલ. સર, થેન્ક યુ સો મચ. ઇરશાદ ના મંચ પર આવવા બદલ થેન્ક યુ સો મચ. ઇરશાદ મંચ પર આવ્યા. શ્રોતા મિત્રો, સોનલબેન શાહ અને નીરુભાઈ વ્યાસ સાહેબની મુલાકાત આપને ચોક્કસ ગમી હશે. મને ખાતરી છે કે એમની જે વાતો છે એ ક્યાંક ને ક્યાંક આપની રચના, આપના લેખનમાં કામ લાગશે. આપના સૂચનો, આપના મંતવ્યો અમને જણાવશો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. શુક્રિયા, ધન્યવાદ.